ભાવનગર ભૂ તળાવ પોલીસે કુંભારવાડ પાડેલા દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। ભાડાનું મકાન રાખી ચાલતા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કરતા ભાવનગર ભૂ તળાવ પોલીસે 2 શખ્સોને ઝડપી પાડી 69,000થી વધુનો મુદ્દામાલ આઈફોન 13 જપ્ત કર્યા હતા। ભાવનગર શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે। ભાવનગર શહેરના ભૂ તળાવ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કુંભારવાડ વિસ્તારમાં દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ભાવનગર રેન્જ આઈજીઆરવી અસારી અને એસપી નિતેશ પાંડેની સૂચના મુજબ બોર તળાવ પોલીસ સ્ટેશનના પીઆઈએચબી ચૌહાણ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ હતા ત્યારે દરમિયાન બાતમી મળી હતી કે કુંભારવાડા મઢિયા રોડ પર કિશોરભાઈ સરવૈયાનું મકાન ભાડે રાખી 2 શખ્સો વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે। પોલીસે આ સ્થળ પર રેડ કરતા સંજય ઉર્ફે સંદીપ દિનેશભાઈ કાબડ અને વિશાલભાઈ ચંદુભાઈ ચુડાસમાની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં બોર તળાવ પોલીસ મથકના પીઆઈએચબી ચૌહાણ સહિત સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા। ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફિરોઝ મલેક, ભાવનગર।